તો મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। આ સમાચાર મળી રહ્યા છે હિંમતનગર ધનસુરા હાઈવે છે કે જેને બંધ કરવામાં આવ્યો છે। હિંમતનગર ધનસુરા હાઈવે બંધ કરવાની ફરજ પડી। હાઈવે પર પાણી ફરી વળતા હાઈવે બંધ કરવામાં આવ્યો છે। અહીંથી પસાર થતા અવરજવર કરનાર લોકો માટે આ ઘણા મહત્વપૂર્ણ સમાચાર છે। ખેતરમાં 5 થી 6 ફૂટ પાણી ભરાઈ જતા એ હાઈવે પર ફરી વળ્યા છે અને હિંમતનગર ધનસુરા હાઈવે છે કે જેને બંધ કરી દેતા હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। કારણ કે જે મુખ્ય માર્ગ હોય છે, હાઈવે હોય છે, તે જ બંધ થઈ જાય તો અહીંથી પસાર થતા લોકો હવે કયા રસ્તે જશે તે પણ એક સવાલ છે। કારણ કે ખેતરોની અંદર પણ 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે અને આ જ પાણી આખરે હાઈવે ઉપર આવી ચડ્યા છે અને તેના કારણે જ હાઈવેને પણ બંધ કરવાની ફરજ પડી છે। દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા હાઈવે પર અત્યારે હાલ હાઈવેને બંધ કરવાની ફરજ પડી છે। જો પાણી ઓસરે છે તો પછી જ આ હાઈવેને ખુલ્લો મૂકવામાં આવશે। સાબરકાંઠા હિંમતનગરની અંદર જે રીતે સારો એવો વરસાદ રહ્યો હતો, પરંતુ વરસાદની પરિસ્થિતિની વચ્ચે કેટલી જગ્યાએ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે ખેતરો તો દેખાતા નથી, આખા ખેતરો જાણે તળાવમાં ફેરવાઈ ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને 5 થી 6 ફૂટ જેટલા પાણી છે આ ખેતરોમાં ફરી વળતા આ જ પાણી જ્યારે રસ્તા ઉપર પહોંચી જાય છે ત્યારે હાઈવે બંધ કરવાની ફરજ પડી છે। હવે આ હાઈવે બંધ થયા હોવાથી અહીંથી પસાર થનાર લોકો માટે મુશ્કેલીનો સામનો એ કરવાનો વારો આવ્યો છે કે તેમના માટે બીજા કયા રસ્તાથી પોતાના સ્થાન ઉપર પહોંચવું તે સૌથી મોટો સવાલ છે। અલગ અલગ જગ્યાએ અલગ અલગ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અત્યારના જે દ્રશ્ય આપ જોઈ શકો છો સાબરકાંઠાના, જેમાં ધનસુરા હાઈવેના દ્રશ્યો છે। હિંમતનગર ધનસુરા હાઈવે જેને બંધ કરી દેવામાં આવ્યું છે। જો હવે આ પાણી ઓસરશે તો પછી જ આ હાઈવેને ફરી એક વખત પૂર્વવત કરવામાં આવશે। હિંમતનગર ધનસુરા હાઈવેની આ પરિસ્થિતિ સામે આવી છે। મહત્વની વાત છે કે જો ખેતરોની અંદર 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા હોય તો પછી હાઈવે ઉપર પણ જ્યારે આ પાણીની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો અહીં સૌથી મોટો સવાલ એ છે કે જે હાઈવે ઉપરથી મોટા વાહનો પસાર થતા હોય છે, એકમાત્ર રસ્તો હોય છે અહીંથી ગામમાં પ્રવેશવા જવાનો, આવવાનો, શહેરની અંદર પ્રવેશવાનો, અને જો મુખ્ય માર્ગ જ બંધ થઈ જશે તો પછી લોકો ક્યાંથી અવરજવર કરશે? તેમાં પણ વાહન ચાલકો જે રીતે અટવાઈ ગયા છે, અધવચ્ચે અટવાઈ ગયા છે, તે લોકો માટે શું કોઈ તંત્ર મદદ કરશે તે પણ એક સવાલ છે। અત્યારે ખેતરો તો દેખાતા નથી, પરંતુ જ્યાં નજર પહોંચે ત્યાં પાણીનું સામ્રાજ્ય જ જોવા મળી રહ્યું છે। પાક તો પૂરેપૂરો નિષ્ફળ થઈ ગયું છે કારણ કે આખા ખેતરોની અંદર તળાવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હવે ધનસુરા હિંમતનગર હાઈવે છે કે જે બંધ કરાયું છે।